જય માતાજી, રામ રામ. ભારતીય સંસ્કૃતિની આપણી પરંપરા એટલે હોલિકા દહન, ધૂળેટી. આજે કાલે હોળી છે, એમાં જે હોલિકા દહનની તૈયારીઓ હાલે છે. આ બધું લે સાચી મહેનત આ લોકોની છે, જે રાધે કૃષ્ણ ગ્રુપ છે અને આપણા જ વિસ્તારમાં છે. તો આપણે બધા સનાતનીઓને મારો એક સંદેશો છે, મારો એક આગ્રહ છે કે વધુમાં વધુ આપણે આમાં ભાગ લઈએ, તહેવાર ઉજવીએ અને આપણા જે આ રાધે કૃષ્ણ આપણું મંડળ છે, મિત્ર મંડળ ગ્રુપ, એને વધુમાં વધુ સહયોગ આપીએ અને આપણા સનાતનના આવા તહેવારો છે અને જોશથી અને વધારેમાં વધારે ઉત્સાહથી ભાગ લઈએ. અને જ્યારે આપણા ઘરે આવતા હોય છે ફાળા માટે, તો એને મન મૂકી અને થોડો ઘણો ફાળો વધુમાં વધુ આપે. આપણે સમય નથી કાઢી શકતા, કાંઈ વાંધો નહીં, પણ જે આ લોકો મહેનત કરે છે એ લોકો પોતાનો સમય અમૂલ્ય કાઢી અને આપણી સંસ્કૃતિને ટકાવી રાખી છે, તો જ આપણી સંસ્કૃતિ ટકશે અને આ લોકોનો ઉત્સાહ વધશે. રાજેન્દ્ર ફોજી રાષ્ટ્ર સર્વોપરી અભિયાન, રાષ્ટ્ર મજબૂત હશે. આપણા હિન્દુ ધર્મના બારામાં આપણી આવનારી પેઢીને, આપણા આવનારા નાના બાળકોને ખબર પડશે કે હોલિકા દહન કેવું છે, કેટલી લોકો મહેનત કરે છે, આ ગોઠવણ કરે છે. ત્યારે આપણે હોળી દહનના દર્શન કરીએ છીએ. તો આપણે વધુમાં વધુ આવતા વર્ષે પણ આપણા નીલકમલ પાર્કમાં કે ગમે ત્યારે ફાળા માટે પણ આવે છોકરાઓ, તો વધુમાં વધુ એને ફાળો આપીએ, એનો ઉત્સાહ વધારીએ અને આનું શું મહત્ત્વ છે એ આપણે બધાને જાણ કરીએ. વંદે માતરમ.